મમ્મી મમ્મી આજે તારું ફેવરિટ વસ્તુ જ આજે બધી બનશે જમવામાં. તને જે ભાવતું છે ને એ જ બનશે, કેમ કે આજે તારો દિવસ છે. આજે મધર્સ ડે છે. હેપી મધર્સ ડે. ઓકે, થેન્ક યુ બેટા. સાંભળ, હા. આજે મધર ડે છે એટલે તું છે ને એવું હોય ને તો આજે એક દૂધ પાક બનાવજે, પછી બટાણા બટેટાનું શાક બનાવજે, પૂરી બનાવજે અને ખમણ લઈ આવજે, કેમ કે આ મમ્મીનું ફેવરિટ છે. આજે મધર્સ ડે છે એટલે એ આપણે બનાવવાનું છે એનું ફેવરિટ. અને તું હા મમ્મીને વિશ કરી દેજે હેપી મધર્સ ડે. ઓકે, વાંધો નહીં, બધું બનાવી નાખીશ, પણ વિશ નહીં થાય. કેમ વિશ કેમ નહીં થાય? નથી કરવું મારે વિશ, મારું મન નથી. એટલે જ વહુ છે ને કોઈ દીકરી ન બની શકે, ખબર છે? અને બધી જગ્યાએ સાસુ કાંઈ ખરાબ નથી હોતી. તારી જેવી વહુ હોય ને એટલે જ આ સાસુ છે ને ગમે ને એ જ માની નથી લેતી કે અમારી દીકરી છે એવું, એટલે જ નથી માનતી આવા સ્વભાવના લીધે. મને નહોતી ખબર કે તારા વિચાર આવા છે. મારા વિચાર એવા હોત ને તો આ બધું બનાવવાની હું ના જ પાડી દેત. બધું કરવા તૈયાર છો પણ તું મારી માને વિશ નહીં કર ને આજે. તને તને છે ને મારા મમ્મી પ્રત્યે આખું ઝેર ભરાઈ ગયું છે મગજમાં. શું તમે મારી મમ્મીને વિશ કર્યો? એક પણ એક માં છે ને, અહીંયા તમારી મમ્મીની પસંદની બધી વાનગીઓ બને છે અને બનાવે છે કોણ? હું, એમની વહુ. અને અહીંયા તો તમને મારી મમ્મીની પસંદની પણ નથી ખબર. જ્યારે એક જમાઈ જો દીકરો ન બની શકે તો એને એની પત્ની પાસે ઘરની દીકરી બનવા માટે પણ આશા ન રાખવી જોઈએ. હેલો મમ્મીજી, હેપી મધર્સ ડે. બાકી બધું ઠીક છે ને? મજામાં ને બધા? ઓકે ઓકે, સારું. હા